नमस्कार विद्यार्थी मित्रों, अपने लास्ट विडियो लेक्चर ની અંદર આપણા હિન્દી વિષયની અંદર આપણું છઠ્ઠું પ્રકરણ ભરત એકાંકી નો અભ્યાસ કરતા હતા અને એમાં આપણે અગાઉના બે વિડિયો લેક્ચરની અંદર આપણું એ એકાંકી છે અને આપણે સંપૂર્ણ રીતે એની સમજૂતી છે આપણે લાસ્ટ વિડિયો લેક્ચર સુધીમાં એ પૂર્ણ કરી। તો આજે એ છઠ્ઠું પ્રકરણ ભણ્યા પછી એની અંદર આપણને પાઠ્યપુસ્તકની અંદર અભ્યાસ અને સ્વાધ્યાયના કેટલાક પ્રશ્નો આપેલા છે। તો એ પ્રશ્નોની ચર્ચા આપણે આજના વિડિયો લેક્ચરની અંદર કરવા જઈ રહ્યા છીએ। તો જેમાં ખાસ કરીને કેટલાક પ્રશ્નો છે જે અહીંયા ટૂંક જવાબી સ્વરૂપે હશે એની આપણે અહીંયા મૌલિક ચર્ચા કરીશું। બાકીના ઘણા પ્રશ્નો એવા છે કે જે વિસ્તારપૂર્વક એના જવાબો એ આપવાના થતા હોય છે। તો એ વિસ્તારપૂર્વકના જે પ્રશ્નો છે એના જવાબો આપણે જે પાઠની અંદર જે એકાંકીની અંદર જે ભણ્યા છીએ, જે માહિતી મેળવી ચૂકેલા છે એમાંથી જ એના જવાબો છે એ આપણે એ પ્રાપ્ત કરી શકતા હોઈએ છીએ। એટલા માટે આ પાઠ એટલે કે આ વિડિયો લેક્ચરની સાથે જ તમને જે સ્ટડી મટીરિયલ છે એ પણ રાબેતા મુજબ એટલે કે અગાઉના જે વિડિયો લેક્ચરની અંદર પાઠ પૂરો થાય અથવા તો ચેપ્ટર પૂરું થાય ત્યારે તમને જે રીતે મોકલવામાં આવે છે એ રીતે જ મોકલવામાં આવશે અને એમાંથી ખાસ આપણને ખબર હશે કે અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નો જે પાઠ્યપુસ્તકની અંદર આપેલા છે એ તમામ પ્રશ્નોના જવાબ આપણે પાકી બુકની અંદર ચોક્કસ ફરજિયાત રીતે લખવાના હોય છે। પરંતુ ક્યારેક એવું બને કે ભાઈ અમુક પ્રકરણની અંદર એવો પ્રશ્ન આપેલો હોય અભ્યાસ કે સ્વાધ્યાયમાં અંદાજ અપના એટલે કે તમે તમારા પોતાના વિચારો। તો વિદ્યાર્થી મિત્રો એવો પ્રશ્ન અંદાજ અપના અથવા તો તમારી પોતાની મૌલિક રીતે વિચારવા માટેનો કોઈ પ્રશ્ન જ્યારે રજૂ કરવામાં આવેલો હોય ત્યારે એ પ્રશ્ન કદાચ તમે પાકી બુકમાં ન લખો તો ચાલે, પણ એ પ્રશ્ન તમારા પોતાના જ્ઞાન માટે, તમારા પોતાના વિચાર શક્તિને વિકસાવવા માટે એનો મૌલિક રીતે એ પ્રશ્ન વિચારીને તમારે રફ બુકની અંદર અથવા તો કોઈ પેજની અંદર તમે વિચારીને લખવાનો એ અવશ્ય પ્રયાસ કરવો જોઈએ, જેથી કરીને તમે તમારી જે મૌલિક વિચારવાની શક્તિ છે એ પણ ખીલવી શકો અથવા તો એમાં વધારો કરી શકો। એટલે આ વસ્તુ ખાસ એ ધ્યાનમાં રાખવી। બાકી સ્વાધ્યાય અભ્યાસના પ્રશ્નો બધા આપણે ફરજિયાત રીતે એ લખવાના છે, કારણ કે ભાઈ એક ચેપ્ટરને અંતે કદાચ 4-5 પેજ કે 6 પેજનું આપણું સ્ટડી મટીરિયલ હોય તો એમાં અભ્યાસ ને સ્વાધ્યાયના પ્રશ્નો આપણે બુકની અંદર 5-6 પેજની અંદર લખવાનું થાય તો એટલું એ પાઠ માટે ખાસ કરીને એ સાહિત્ય જરૂરી હોય છે। એટલે એમાં જરૂરી પ્રશ્નો તો લખવા જ, સાથે સાથે સ્ટડી મટીરિયલની અંદર પાઠને અનુલક્ષીને વધારાના પ્રશ્નો, એક પ્રશ્ન 1-2 વાક્યવાળા પ્રશ્નો હોય, ટૂંકા પ્રશ્નો હોય, આ પ્રશ્નોને ખાસ એની અંદર વાંચવા અને યાદ રાખવા જરૂરી બની શકે। કારણ કે કેટલાક પ્રશ્નો એવા છે જે ટૂંકા પ્રશ્નો આ સ્ટડી મટીરિયલની અંદર એવા લખવાના છે એની અંદર હું ગોળ વર્તુળ કરીશ, જેથી કરીને જે વર્તુળ કરેલા પ્રશ્નો છે એને તમે એ વ્યવસ્થિત રીતે લખજો, જે આપણને પરીક્ષાની અંદર પણ કામ લાગે અથવા તો ઉપયોગી બને। તો મિત્રો હવે આપણા અભ્યાસની અંદર આપણા પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 40 ઉપર આપણને અભ્યાસમાં પહેલો પ્રશ્ન આપ્યો, निम्नलिखित प्रश्नों के उत्तर दीजिए। એમાં પહેલો પ્રશ્ન છે, इस एकांकी के आधार पर बालक सर्वदमन की विशेषताओं का वर्णन कीजिए। મિત્રો આપણે જે આ એકાંકી ભણ્યા, આ પાઠ ભણ્યા, એ પાઠને આધારે જે તમે એમાંથી માહિતી મેળવી છે એના આધારે આ પાઠનું જે પાત્ર બાળક સર્વદમન જે ભરત છે એમની વિશેષતા નું વર્ણન કરો, એની મહત્વ શું છે પાત્રનું। તો આપણે એવું કહી શકીએ कि भाई बालक सर्वदमन सुंदर, स्वस्थ और आकर्षक बालक था, साथ ही उसका मुख अग्नि के समान दमक रहा था या तो चमक रहा था, और उसका स्वभाव साहसी था और वह निर्भय स्वभाव का था, इसीलिए तो वह ऋषि आश्रम में सिंह शावक के साथ खेलता है, और वह सिंह के शावक के साथ खेलते वक्त उन पर, उनके चेहरे पर या तो उनके स्वभाव में किसी भी प्रकार की डर
हमें देखने को नहीं मिलता। और साथ ही तपस्विनी जब उन्हें ये सिंह शावक छोड़ने के लिए कहती है तभी वह उसे छोड़ने को मना करती है, उसे मिट्टी के मोर की या तो खिलौने की लालच देती है, तब भी वह साफ साफ कह देता है कि पहले मुझे खिलौना दो, बाद में मैं उसे छोड़ूंगा। तो इसी प्रकार हमें इसी पाठ में बालक सर्वदमन के एक निर्भीक, निर्भय और साहसिक स्वभाव का दर्शन होता है। इस प्रकार हम मौलिक तरीके से इसका जवाब या तो उसका उत्तर स्पष्ट तरीके से लिख लेते हैं। उसके बाद का जो दूसरा सवाल है जिसका नाम है सर्वदमन के व्यवहारों को देखकर दुष्यंत के मन में कौन कौन से विचार आते हैं, એટલે કે સર્વદમનના વ્યવહારને જોઈને દુષ્યંતના મનની અંદર ક્યાં ક્યાં વિચાર આવે છે। તો આપણે એ પણ કહી શકીએ કે સર્વદમનનો આ પ્રકારનો નિર્ભયતાનો, સાહસિકતાનો વ્યવહાર જોઈને દુષ્યંતને વિચાર આવે છે કે આ બાળક ખરેખર કોઈ ઋષિકુમાર હોઈ શકે નહીં, આમના પિતા છે કોઈ મહાન રાજા હોઈ શકે, આનો વંશ છે કંઈક તેજસ્વી या तो પ્રતાપી હોઈ શકે। તો આવા બધા વિચારો છે આપણે પાઠની અંદર ભણ્યા અને અંદર ટૂંકમાં આ પ્રકારના વિચારો તમે વ્યક્ત કરી શકો। ત્યાર પછી પણ પ્રશ્ન નંબર બીજો છે इस एकांकी में निम्नलिखित पात्रों में अंतर्निहित मूल्य समજાય। એટલે કે અહીંયા બે પાત્ર આપેલા છે દુષ્યંત અને સર્વદમન। તો એક પાત્ર વિશેનો તમારે પરિચય એ આપવાનો છે। સર્વદમન છે શું છે, એમનું મહત્વ, એમનું જીવન અર્થાત એમનું જે બાળ અવસ્થા છે, ઋષિ આશ્રમમાં રહે છે, કયા પ્રકારનો વ્યવહાર છે, આ બધી બાબતો છે જેટલી તમે પાઠમાંથી જેટલી તમે મેળવી બધી બાબતોને તમારે વિસ્તારથી સર્વદમનના પાત્ર સ્વરૂપે જેને આપણે ટૂંકમાં ટૂંક નોંધ તરીકે એના વિશેની તમારે માહિતી છે આ બંને પાત્રોની અંદર સર્વદમન અને દુષ્યંત વિશે લખવાની છે જે સ્ટડી મટીરિયલની અંદર તો હશે। ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો इस परिच्छेद को ध्यानपूर्वक पढ़कर दिए गए प्रश्नों के उत्तर दीजिए। गद्यार्थ ग्रहण आपणी जे सेमेस्टरनी परीक्षाમાં 80 ગુણનું પેપર આવશે ત્યારે વિદ્યાર્થી મિત્રો આપણને એક પ્રશ્ન એવો હશે કે એક પેરેગ્રાફ આપેલો હશે, એ પેરેગ્રાફની નીચે આપણને 5 કે 6 પ્રશ્નો આપેલા છે, એ પ્રશ્નોને આપણે પેરેગ્રાફ વાંચીને એમાંથી ઉત્તર એ આપણે વિચારીને લખવાના છે। એટલા માટે આ પ્રશ્ન આ પેરેગ્રાફ પણ આપણા માટે ખૂબ ઉપયોગી થાય। એટલે અહીંયા પણ આપણને એક પેરેગ્રાફ આપેલો છે કે कृषि वैज्ञानिकों के अनुसार एक अच्छा जंगल जैविक भंडार घर होता है। એટલે કે કૃષિ વૈજ્ઞાનિકોના મતે એક સારું જંગલ એ જૈવિક ભંડાર હોય છે। એટલે કે જંગલની અંદર સૃષ્ટિના તમામ જીવો માટે ઉપયોગી તમામ વસ્તુ जैविक भंडार એટલે કે જીવ જંતુઓ સમગ્ર પ્રાણીઓ માટે ઉપયોગી વસ્તુ આપણને જંગલ કે એની અંદરના વૃક્ષોમાંથી મળે છે, એટલા માટે એને જૈવિક ભંડાર તરીકે કૃષિ વૈજ્ઞાનિકો ઓળખાવે છે। ये हजारों प्रजातियों के पौधों को उगा कर रखता है। ये हजारों प्रकारना पौधे એટલે કે હજારો પ્રકારની જુદી જુદી વનસ્પતિ, વૃક્ષો, પેડ, પૌધો બધી જ વસ્તુ છે જંગલની અંદરથી પોતે ઉગાવીને એનું પોષણ છે આપોઆપ कुदरती रीते जंगलों अंदर ये थतुं ज होय छे। जो बाद में चलकर बहुमूल्य हो जाती है पछी धीमे धीमे ये मूल्यवान बनी जाए छे। जे लोको माटे समाज माटे ये जेटલું उपयोगी बने छे એટલી એની કિંમત છે એ વધી જાય છે, એટલા માટે એ बहुमूल्य बनी जाए छे। अगर हम जंगल को एक सीमा से भी ज्यादा छाटते हैं या खत्म करते हैं तो वे चीजें भी नष्ट हो जाती है। अर्थात कि આપણે જંગલોને एक मर्यादा बार कापीए छे, एने नुकसान पहोंचाड़ीए, वृक्षो कापीए तो एक समय एवो आवे छे के भाई एनी अंदर जे मळती कुदरती ए लाकड़ू के औषधि के अन्य कोई वस्तुथी शरू करी ए तमाम वस्तु धीमे धीमे नष्ट थई जाय छे। पछी जिनकी हमें कभी भी जरूरत हो सकती नहीं। ए जे आपणा माटे जे जरूरी छे એ વસ્તુનો આપણે જંગલો કે વૃક્ષો કાપીને આપણે જેનો ખુદ નાશ કરીએ છીએ, જે આપણા માટે જે પછી પાછળથી એ મુશ્કેલી સર્જે છે। वह एक संभवित पौधा खाने की औषधीय वस्तु या कोई उपयोगी चीज बनाने में इस्तेमाल होने वाली कोई जरूरी वस्तु में से कुछ भी हो सकता है।
अर्थात कि भाई ये बधी वस्तु से जंगलोमांथी जरूरी कि खावा पीवानी वस्तुथी शुरू करीने कोई मरीज माटे, दर्दी माटे अथवा तो बीमार व्यक्ति माटे ये औषधि है अथवा तो दवा माटे उपयोगी कोई चीज ये बधी चीजों उपयोगी वस्तु है एटला माटे एनो उपयोग है ये આપણે ગમે ત્યારે એ કરવો પડતો જરૂરી છે એટલા માટે અહીંયા આ પેરેગ્રાફનો મુખ્ય સંદેશ આપણે વૃક્ષોને એનું જતન કરવું જોઈએ, કાપવા ન જોઈએ, પણ ઉલટાનું એનું રક્ષણ કેમ થાય એનો આપણે વધારે ઉછેર કેમ કરી શકીએ એ પ્રકારનો સરસ મજાનો એક સંદેશ આપણને આ પેરેગ્રાફમાંથી આપવામાં આવ્યો છે। એના આધારે વિદ્યાર્થી મિત્રો આપણને અહીંયા 5 પ્રશ્નો એ પણ આપવામાં આવ્યા છે। જોઈએ તો જેને ટૂંકમાં આપણે પેરેગ્રાફ समझिए एना आधार देना जवाब होते एक अच्छा जंगल क्या कहलाता है तो हम कह सकते हैं कि एक अच्छा जंगल जैविक भंडार कहलाता है। आ रीतनो एक गुण ની અંદર તમને આટલો જ જવાબ આપવાથી તમને 1 માર્ક્સ તમારી સરળતાથી પ્રાપ્ત થઈ જાય છે। પછી બીજો પ્રશ્ન जंगल को ज्यादा काटने या खत्म करने से क्या नुकसान होता है तो हम कह सकते हैं जंगलों को ज्यादा काटने या खत्म करने से हमें अत्यंत उपयोगी और जरूरत के समय काम आने वाली बहुमूल्य वस्तुएं नष्ट हो जाती ने कापवाथी अथवा तो खत्म करवाथी आपड़ा माटे एकदम उपयोगी छे एवी अने जरूरतना समय એટલે કે જ્યારે જરૂર પડે ત્યારે કામ આવે એવી મૂલ્યવાન વસ્તુઓ છે એ નાશ પામે છે। ત્રીજો પ્રશ્ન इस परिच्छेद का उचित शीर्षक दीजिए। આ પેરેગ્રાફનો તમારે યોગ્ય શીર્ષક આપવું હોય તો આપણે એવું કહી શકીએ जंगल की सुरक्षा हमारा कर्तव्य या तो जंगल का महत्व, इसी प्रकार का शीर्षक हम दे सकते हैं। बाद में प्रश्न नंबर 4 है पर्यायवाची शब्द लिखिए। हम आपने 3 शब्दों आपेला मित्रों जंगल तो एनो पर्यायवाची એટલે કે સમાનાર્થી શબ્દ वन, બીજો શબ્દ છે ઘર તો ઘરનો पर्यायवाची शब्द આપણે ગૃહ અથવા તો આવાસ, निवास आवा शब्दों આપણે पर्यायवाची के समानार्थी કહી શકીએ। ત્યાર પછીનો પ્રશ્ન છે बहुत, बहुत એટલે ज्यादा, अधिक આ પ્રકારના એ पर्यायवाची शब्द। અને ત્યાર પછી પાંચમો અને અંતિમ પ્રશ્ન इस परिच्छेद आधारित 2 सवाल बनाइए। दोस्तों આપણને બધા આ પરિच्छेद આપણે ભણ્યા અથવા તો સમજ્યા તો એના આધારે તમારી જાતે જ તમારે 2 પ્રશ્ન બનાવવાના હોય તો આપણે કેવા પ્રશ્નો બનાવી શકીએ कि भाई जंगलों की सुरक्षा क्यों आवश्यक है आवो प्रश्न बनी सके। त्यार पछीनो प्रश्न एवो बने कि भाई जंगल हमारे लिए महत्वपूर्ण क्यों है, जंगल हमारे लिए महत्वपूर्ण क्यों है तो आ प्रकारना प्रश्नों से बनी सके। त्यार पछी मित्रों चौथो प्रश्न में जे अगाऊ बात करी सोच अपनी अपनी विचार तमारा पोतपोताना आ प्रश्नों આપણે એ બાકી બુકમાં ન લખીએ તો ચાલે પરંતુ એ મૌલિક રફ બુકની અંદર તમારી જાતે એના મૌલિક જવાબ લખવા માટેની પ્રેક્ટિસ તમારે અવશ્ય કરવી જોઈએ જેથી કરીને તમારી મૌલિક વિચાર શક્તિ એ અવશ્ય ખીલવી શકાય। એમાં 2 પ્રશ્નો આપેલા મિત્રો આપણને आपको कौन सा टीवी प्रोग्राम अच्छा लगता है कि भाई તમને તમે ટીવી જોવો છો તો એમાંથી તમને ટીવીનો કયો પ્રોગ્રામ છે એ ગમે છે, સારો લાગે છે, क्यों 10-15 વાક્યો મેં વર્ણન દીએ છે, ગમે છે તો क्यों એટલે કે શું કામ એના વિશે તમારે 10 થી 15 વાક્યોની અંદર એનું વર્ણન કરવાનું છે। ત્યાર પછીનો પ્રશ્ન છે कक्षा में पढ़ाई कर रहे हो और धरतीकंप आ जाए तो आप क्या करेंगे, आपकी बुद्धि शक्ति यहाँ पर काम लगेगी। अगर आप वर्गखंड में या तो कक्षा में आप अपना पढ़ाई का काम करते यानी कि आप बैठे बैठे पढ़ रहे हैं इतने में जो भूकंप का झटका आए तो आप अपनी विवेक बुद्धि से क्या करेंगे उसके बारे में आपको सोचना है, विचार करना है। क्या करेंगे, भागदौड़ करेंगे, बचने के लिए अपनी सूक्ष्म या तो विवेक बुद्धि से कोई ना कोई नया रास्ता खोजकर अपने ही क्लासरूम में ये भूकंप से किस प्रकार बचा जाए इसी प्रकार की आप प्रयुक्ति तेजी से खोज निकालेंगे और उसका
इसी वक्त आचरण करेंगे और सभी विद्यार्थियों को कोई उसके बारे में प्रेरणारूप बनकर बचाने का प्रयास करेंगे। क्या करेंगे उसके बारे में आपको अपने अपने विचार प्रकट करना है। तो आ रीते विद्यार्थी मित्रों अपना आज अभ्यासना जे 4 प्रश्नों છે એની આપણે અહીંયા મૌલિક ચર્ચા કરી। હવે પછી આપણને સ્વાધ્યાયની અંદર અહીંયા આપણને થોડા પ્રશ્નો આપવામાં આવ્યા છે કે પહેલો પ્રશ્ન એવો છે કે પ્રશ્નો કે ઉત્તર લખીએ। એની અંદર 3 પ્રશ્નો આપેલા છે। બીજા પ્રશ્નની અંદર આપણને સીધી ડાયરેક્ટ એક ચિત્રોના આધારે કહાની બનાવવાની આપેલી છે। તો અહીંયા અભ્યાસની આપણે ચર્ચા કરી। હવે પછી આપણે પ્રશ્ન નંબર 1 થી 4 સ્વાધ્યાયની અંદર પણ આપણને પ્રશ્ન નંબર 1 અને 2 હવે આ બે પ્રશ્નો આપેલા છે એમાંથી, કારણ કે આ સ્વાધ્યાયની અંદર તો ઘણા બધા પ્રશ્નો નીકળ્યા હોય જે તમને સ્ટડી મટીરિયલની અંદર જોવા મળશે। તમે વાંચજો, અભ્યાસ કરશો, કારણ કે એકાંકી છે, પાઠ છે એટલો બધો સરસ એ રસપૂર્ણ છે જેમાંથી જેટલા પ્રશ્નો આપણે કાઢીએ એટલા પ્રશ્નો એમાં ઓછા છે। તો અહીંયા પ્રશ્નો કે ઉત્તર लिखिए એમાં આપણને પહેલો પ્રશ્ન આવ્યો છે કે ઋષિઓ ने बालक का नाम सर्वदमन क्यों रखा। કે ભાઈ જે ભરત નામનું જે બાળક છે જે આપણે આખી એકાંકી ભણ્યા એની અંદર આ ઋષિ મુનિઓએ આ બાળક છે એનું નામ સર્વદમન શા માટે રાખ્યું છે। તો એનો આપણે જવાબ આપવો હોય तो कई रीते आपी सकिए। तो આપણે એવું કહી શકીએ કે ભાઈ ये जो बालक था वह वन के पशुओं के साथ निडर या तो निर्भीक होकर खेलता था। क्या करता था? वन के पशुओं के साथ निडरता से या तो निर्भय होकर खेलता था। उसके उसी साहस और निर्भीकता के स्वभाव के कारण, उसके उसी स्वभाव या निर्भीकता के कारण ऋषि मुनियों ने यह बालक का नाम सर्वदमन रखा होगा। क्या रखा होगा? सर्वदमन रखा होगा। त्यार पछी प्रश्न नंबर 2 से दुष्यंत बालक के प्रति क्यों आकृष्ट हो रहे थे। कि राजा दुष्यंत से ये जरे पेड़ आडे એટલે કે પેડના થડ આડે છુપાઈને આપણું દ્રશ્ય જુએ છે તો એ બાળકને જોઈને શા માટે આકર્ષિત થતા હતા? આકૃષ્ટ, મોહિત અથવા તો आकर्षित, शा માટે आकर्षित થતા હતા? तो हम कह सकते हैं बालक स्वस्थ, सुंदर, निर्भीक तथा हठीला था। क्योंकि बालक सुंदर, स्वस्थ, निर्भीक और हठीला था। आ सर्वदमनની વિશેષતા છે। તમે એના પાત્રના પરિચયની અંદર પણ આપણે અગાઉ જે અભ્યાસમાં જોઈએ એની અંદર પણ તમે લખી શકો કે સર્વદમનની વિશેષતાની અંદર પણ લખી શકો कि भाई बालक स्वस्थ, सुंदर, निर्भीक और हठीला था। ऐनो कौन से? तो उनकी उसकी इन्हीं विशेषता के कारण राजा दुष्यंत मुग्ध होकर बालक के प्रति आकृष्ट हो रहा था। क्या क्या गुणों से? निर्भीकता से, स्वस्थता से, सुंदरता से, हठीलापणुं, आ बधी ज विशेषताओं जोईने राजा दुष्यंत से एना तरफ मुग्ध होकर उनकी ओर आकृष्ट हो रहा था। ऐसा हम लिख सकते हैं। त्यार पछी प्रश्न तीसरो से दुष्यंत ने पूर्ववंशीय जीवन की कौन-कौन सी 2 रीतियां बताई। कि राजा दुष्यंते पोताना वंशनी એટલે કે પૂર્વ વંશની કઈ કઈ રીતો દેખાડી? તો પૂર્વ વંશની રીત કઈ છે? પોતાના વંશની કઈ કઈ રીતો राजा दशरथ પેલો दुष्यंत ने बताई। तो हम कह सकते हैं कि भाई दुष्यंत पूर्व
पुरुवंशियों के जीवन की ये दो रीतियां बताते हैं कि एक पुरुवंशी युवा अवस्था में महलों में रहकर पृथ्वी की रक्षा करता है और उसका पालन करता है, और दूसरा बाद में वह वृद्धावस्था में तपस्विनियों के आश्रम में जाकर वृक्षों के नीचे कुटिया बनाकर बाकी का शेष का जीवन वह आश्रम में, जंगल में, ऋषि मुनियों की तरह जंगल में अपनी कुटिया बनाकर या तो अपनी झोपड़ी बनाकर अपना जीवन व्यतीत करते। अर्थात कि युवावस्थाની અંદર જ્યાં સુધી પોતાનામાં જુસ્સો છે, તાકાત છે, ત્યાં સુધી એ પુરુવંશી છે, સમાજની અને લોકોની, દેશની અથવા તો પૃથ્વીની રક્ષણ માટે, એમના સંરક્ષણ માટે પોતાનું યુવાવસ્થાનું જીવન એ વ્યતીત કરે છે। એ જ્યારે વૃદ્ધાવસ્થાની અંદર આવે એટલે તમામ પ્રકારની સંપત્તિ, સત્તા, આ બધી વસ્તુનો ત્યાગ કરીને છોડીને એ વૃદ્ધાવસ્થાની અંદર એ ઋષિ મુનિઓની જેમ જંગલમાં જઈ આશ્રમ અથવા તો એ જંગલની અંદર કોઈ વૃક્ષોની નીચે ઝૂંપડી બનાવીને, કુટિયા બનાવીને ત્યાં ભગવાનનું ભજન કરી અથવા તો તપ કરીને પોતાનું જીવન છે એ પસાર કરે છે અથવા તો વ્યતીત કરે છે। આ રીતે પુરુવંશી રાજાઓની જીવનની બે રીત એ રાજા દુષ્યંત અહીં આપણને बतावे છે। અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 2 છે, चित्रों का अवलोकन करके अपने शब्दों में कहानी लिखी। આપણને અહીંયા 4 જેટલા ચિત્રો આપેલા છે પેજ નંબર 41 અને 42 ઉપર। ચિત્રોને ધ્યાનથી જોઈને એનું અવલોકન કરીને, અવલોકન કરવું એટલે જોવું, અને જોયા પછી ચિત્રના આધારે એનું સરસ મજાનું વર્ણન કરીને કહાની સ્વરૂપે અથવા તો વાર્તા સ્વરૂપે તમારે લખવાનું છે। તો અહીંયા આપણને 4 ચિત્રો આપેલા। મિત્રો તમે અગાઉ ધોરણ 7માં 6માં ચિત્રપાઠ, ચિત્રના આધારે વાર્તા લેખન અથવા તો કહાની લેખન તમે અગાઉ લખતા શીખી ગયા છો। તો આજે પ્રશ્ન નંબર 2 છે એનો આપણે અહીંયા કહાની લખવા માટેની તમને ટૂંકમાં થોડીક સમજૂતી હોય આપવા માટેનો પ્રયાસ કરું છું। સ્ટડી મટીરિયલની અંદર આ કહાની છે એ આપણને આપવામાં આવેલી હશે, પણ આ કહાની છે મિત્રો તમારે પાકી બુકમાં ન લખતા, સ્વાધ્યાયની અંદર ન લખતા, પરંતુ તમારે અહીંયા જે લેખન વિભાગની અંદર નિબંધ લેખન, પત્ર લેખન ને કહાની લેખન માટેનો તમે જે વિભાગ બનાવ્યો છે એ વિભાગની અંદર આ કહાની સ્ટડી મટીરિયલમાંથી તમારે વ્યવસ્થિત રીતે સારા અને સુંદર અક્ષરે લખી લેવાની છે, જે આપણે આવતી પરીક્ષા માટે આ કહાની ઉપયોગી બનશે। તો અહીંયા આજે પ્રશ્ન નંબર 2 છે સ્વાધ્યાયની અંદર, चित्रों का अवलोकन करके चित्रों का अवलोकन करके अपने शब्दों में कहानी लेखन कीजिए। तो અહીંયા આ વાર્તા આમ તો જાણીતી છે, જેનું આપણે શીર્ષક નામ આપીએ લકડહારા और देवदूत। लकड़हारा और देवदूत આપણે કહાનીનું શીર્ષક નામ આપીએ છીએ। તો મિત્રો આ કહાની આપણે ચિત્રના આધારે આગળ વધીએ તો તમને એની થોડીક હિન્ટ કઈ રીતે લખી શકાય એના માટેની તમને સમજ આપું છું। આપણે પહેલું ચિત્ર જોઈએ કે ભાઈ એક लकड़हारा था, वह प्रतिदिन सुबह में उठकर
जंगल में जाकर लकड़ी काटने का काम करता था। एक दिन लकड़हारा सुबह से अपने घर से निकलकर यानी कि अपने घर से कुल्हाड़ी लेकर जंगल की ओर चल पड़ता है और नदी के तट पर यानी कि नदी के किनारे पर एक अच्छा वृक्ष था और वही वृक्ष पर लकड़हारा अपनी कुल्हाड़ी लेकर लकड़ी काटने का काम कर रहा था। इसी में लकड़ी काटते वक्त लकड़हारे के हाथ से जो उसकी कुल्हाड़ी थी वह नीचे गिर जाती है। तो नीचे नदी थी, नदी में पानी था, इसलिए ये लकड़हारा की जो कुल्हाड़ी थी वह नदी के पानी में गिर जाती है। इतने में लकड़हारा निराश हो जाता है, उदास आ जाता है। अब मैं क्या करूं, अब मेरी लकड़ी मैं नहीं काट पाऊंगा, मेरी कुल्हाड़ी गिर गई। वे बेचारा निराश हो गया, उदास हो गया। इतने में वहां से एक देवदूत आता है। ये देवदूत आकर लकड़हारे को निराश होकर पूछता है कि भाई क्यों तुम उदास हो गए हो, क्यों तुम निराश हो गए। तो लकड़हारा बताता है कि भाई मेरी कुल्हाड़ी लकड़ी काटते वक्त पानी में गिर गई है, इसलिए मैं अब लकड़ी नहीं काट पा रहा हूँ, इसलिए मैं निराश हूँ। तब देवदूत उसे आश्वासन देता है, आश्वस्त कहकर कहता है तुम चिंता मत करो, मैं अभी तुम्हारी कुल्हाड़ी तुम्हें वापस लेकर देता हूँ। तब देवदूत पानी में जाकर डुबकी लगाकर पहले उसे सोने की एक कुल्हाड़ी लेकर लकड़हारे को देता है कि लो भाई ये तुम्हारी कुल्हाड़ी है। तब लकड़हारा उसे देखकर कहता है कि नहीं भाई ये कुल्हाड़ी मेरी नहीं। ठीक है, फिर लकड़हारा वहां पर पानी में जाकर दूसरी कुल्हाड़ी लेकर आता है और वह कुल्हाड़ी चांदी की है। तो वह दिखाकर कहता है कि लो भाई ये कुल्हाड़ी तुम्हारी है। तब भी लकड़हारा कहता है कि नहीं भाई ये कुल्हाड़ी भी मेरी नहीं है। फिर देवदूत पानी में जाकर जो लोहे की कुल्हाड़ी थी, जो लकड़हारे की कुल्हाड़ी थी, ये कुल्हाड़ी लेकर आता है और लकड़हारे को कहता है कि लो भाई ये कुल्हाड़ी तुम्हारी है। तब लकड़हारा खुश होकर कहता है कि हाँ भाई यही कुल्हाड़ी मेरी है, वही मुझे दे दो। तो इसी प्रकार देवदूत ये कुल्हाड़ी उसे देता है और लकड़हारे की इसी प्रकार की ईमानदारी देखकर देवदूत प्रसन्न हो जाता है, खुश हो जाता है। और वही जो चांदी की और सोने की दोनों कुल्हाड़ी भी ये लोहे की कुल्हाड़ी के साथ साथ देवदूत को इनाम के स्वरूप में, पुरस्कार के स्वरूप में दे देता है। इसी प्रकार लकड़हारा प्रसन्न होकर, खुश होकर घर चला जाता है। तो इसी प्रकार मित्रों ये जो कहानी हमने यहाँ पर पढ़ी, इसी प्रकार ये उपदेश के स्वरूप में, सीख के स्वरूप में हम लिख सकते हैं कि ईमानदारी का फल ऐसा होता है, ऐसा मिलता है। तो यहाँ लकड़हारा ने जो अपनी ईमानदारी जताई, वही ईमानदारी की वजह से उसे फल स्वरूप अपनी कुल्हाड़ी के साथ साथ चांदी की और सोने की दोनों कुल्हाड़ी पुरस्कार के रूप में मिल जाती है। तो ये ईमानदारी का फल इसी प्रकार का होता है। तो आ रीते विद्यार्थी मित्रों આપણે અહીંયા આપણું જે સ્વાધ્યાય છે એને પણ પૂર્ણ કરીએ છીએ। તમને સ્ટડી મટીરીયલ છે એ આ પાઠનું આ વિડિયોના આધારે તમને મોકલવામાં આવશે। જે તમને સૂચનાઓ આપી એ મુજબ વ્યવસ્થિત રીતે પાઠ્યપુસ્તકની અંદર તમે એ આ છઠ્ઠો પાઠ અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નો છે એની અંદર લખી લેજો। અહીંયા આપણો આ વિડિયો લેક્ચર છે મિત્રો પૂર્ણ કરીએ છીએ અને હવે પછીના આગળના વિડિયો લેક્ચરની અંદર આપણા વ્યાકરણલક્ષી જે ભાષા સજ્જતા છે એની અંદરના બે ટોપિક છે, જેમાં एक विशेषण और उसके भेद या तो प्रकार और दूसरा
લિંગ પરિવર્તન જે આપણે અગાઉ ભણી ચૂક્યા છે એનો વિશેષ અભ્યાસ માટે આપણે આગળના વિડીયો લેક્ચરની અંદર આપણે આગળ આનો અભ્યાસ કરીશું.